આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। તો જ્યારે આપણે કડાઈમાં કંઈ તરીએ અને તે તેલને ફરીથી ઉપયોગમાં લેવાનું હોય તો તેના માટે પહેલાં આપણે આ રીતે ગળણીથી ગાળતા હોઈએ છીએ, પરંતુ આ રીતે ગળણીથી ગાળીએ છતાં તમે જોઈ શકો કે ગાળેલા તેલમાં નાની નાની રજ જે હોય ને તે રહી જતી હોય છે। જે કચરો હોય તેલમાં તે બધો જ રહી જતો હોય છે। જુઓ, તમે અહીં જોઈ શકો છો, આ રીતનો જે કચરો હોય ને તે ગાળવા છતાં તેમાં આવી જતો હોય છે, જેને કારણે આપણે ચોખ્ખું તેલ ન ઉપયોગમાં લઈ શકતા હોય। તો તેને તમે સરળતાથી કઈ રીતે ગાળી શકો કે જેમાં જરા પણ કચરો ન આવે। તો જુઓ, ફરીથી આપણે આ તેલ છે ને આપણે આ કડાઈમાં નાખી દઈએ। જુઓ, ત્યાર પછી આપણે ગાળીને જોઈએ તો જુઓ, તમે જોઈ શકો છો કેટલો બધો કચરો છે ને આ વાટકામાં। તો હવે આપણે અહીં બીજો વાટકો લઈ લઈશું ઉપયોગમાં। હવે ત્યાર પછી આપણે આને કઈ રીતે ગાળવાનું છે તે જોઈએ। તો આ રીતે ગળણી રાખીએ અને ત્યાર પછી આપણે રૂ લેવાનું છે, થોડુંક કોટન જે આવતું હોય તે લઈએ, તેને આ રીતે આપણે તેમાં રાખી દઈએ। હવે આપણે તેલ ગાળીશું ને તો જેટલો પણ ઝીણો કચરો હશે તે બધો જ આ રૂમાં ફસાઈ જશે અને જે પણ કચરો છે તેલમાં તે બધો જ આમાં રહી જશે અને જે વાટકામાં આપણે તેલ ગાળ્યું છે તેમાં જરા પણ કચરો નહીં આવે અને એકદમ ચોખ્ખું તેલ અહીં આપણે મળી જશે। જુઓ, તો જ્યારે પણ તેલ ગાળવાનું હોય તો આ રીતે રૂનો નાનો ટુકડો ખાલી ઉપયોગમાં લઈએ ને તો આપણે ચોખ્ખું તેલ ગાળી શકાય છે। જુઓ, તમે જોઈ શકો છો બધો જ કચરો જે હતો તે બધો જ રૂમાં ફસાઈ ગયો છે। તો દાજ્યું તેલ ગાળવાની આ ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ એવી આ ટ્રીક છે। તો જ્યારે પણ તેલ આ રીતના ગાળવાનું હોય તો રૂનો ઉપયોગ કરી શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે પણ આપણે તેલમાં આ રીતના ભૂંગળા ફરફર વગેરે તળીએ ને તો ઘણી વખત એવું થાય કે તેલ ખૂબ ગરમ થઈ ગયું હોય તો તે બળી જાય, આ રીતના લાલ થઈ જાય છે। તો તેના માટે આપણે શું આઈડિયા કરી શકાય? તો જુઓ, તેના માટે મેં જે આ ભૂંગળા આવે તે લીધેલા છે અને એક દોરો લઈએ। હવે આ દોરામાં આપણે આ બધા જ ભૂંગળાને પોરવી લઈએ। આ રીતે જુઓ, આ રીતે આપણે આ બધી ફરફર જે કહેતા હોય, ભૂંગળા કહેતા હોય, તેને આ રીતના આપણે પોરવી લેવાના છે। જુઓ, ત્યાર પછી તેને તમે આ રીતે તળી શકો છો। દોરાનો આ પાર્ટ આપણે આ રીતે પકડી રાખીએ બંને છેડા અને આ રીતે તમે ભૂંગળાને તળી શકો છો, જેના લીધે આપણે ઝારાની પણ જરૂર નહીં પડે અને ભૂંગળા જરા પણ બળશે નહીં। તરાઈ જાય એટલે તરત જ આપણે આ દોરો ઉચકી લઈએ તો બધા જ ભૂંગળા સહેલાઈથી આ રીતે આપણે તેલમાંથી કાઢી શકાય। ત્યાર પછી આપણે આ રીતે થાળીમાં રાખી દઈએ। તમે જોઈ શકો છો આપણે ઝારા વડે જેટલા ભૂંગળા તળેલા હતા તે લાલ થઈ ગયા છે, થોડા બળી ગયા છે, પરંતુ આ રીતે દોરામાંથી આપણે તર્યા તો ખૂબ જ સરસ એવા ભૂંગળા તરાણા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે લેગીસ અથવા એન્કલ વગેરે ખરીદીએ તો આ રીતનું તેમાં એક પેકેટ આવતું હોય છે જેનું પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત હોય છે, તો આપણે તેનો પણ ઉપયોગ જોઈ લઈએ। તો એની અંદર જે આ કાગળ આવતો હોય તેને આપણે પહેલાં કાઢી નાખીએ અને આને તમે શું ઉપયોગમાં લઈ શકો જોઈએ। ત્યાર પછી આપણે 2 સાઈડ ટેપ લઈશું। 2 સાઈડ ટેપનો આ રીતના આપણે થોડો નાનો ટુકડો લેવાનો છે। આ રીતે ડબલ સાઈડ ટેપ આવતી હોય તેને આ રીતે લગાડી દઈએ। હવે એના ઉપરનો જે કાગળ છે તેને કાઢી નાખીએ। હવે આને આપણે જે સેટી હોય, બેડ હોય, તેના પાસે આ રીતે લગાડી શકાય છે। ઘરમાં જો વૃદ્ધ લોકો હોય તો તેમને કંઈક ને કંઈક દવા ચાલુ હોય અથવા તો બામ વગેરે હોય તો તેના બેડ પાસે આ રીતે લગાડી દો ને તો ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે। હવે આ બોક્સમાં આપણે બામ, નાક કાનના ટીપા, કોઈ પણ દવા, ચશ્મા વગેરે વસ્તુઓ રાખી શકાય છે, જેથી કે જ્યારે પણ આ વસ્તુની જરૂર પડે તો સરળતાથી મેળવી શકાય છે। ઘણા લોકોને સૂતી વખતે આદત હોય કે કોઈ પણ ધાર્મિક બુક વાંચવાની આદત હોય તો આ રીતે તમે બુક પણ રાખી શકો છો। એવું નથી કે વૃદ્ધ લોકોના બેડ પાસે જ આપણે આ વસ્તુ રાખી શકાય, અથવા તો આપણે પણ ક્યારેય જરૂર હોય આ રીતના બુક્સ વગેરે રાખી શકાય, અથવા તો તમે આને કોઈ પણ ડ્રેસિંગ ટેબલ પાસે રાખી શકો, એમાં કોઈ વસ્તુ રાખી શકો, અથવા તો આમાં તમે કોઈ પણ જે આપણે કામના કાગળ વગેરે હોય, ડોક્યુમેન્ટ્સ હોય તે રાખવા માટે પણ તમે ઉપયોગમાં લઈ શકો, અથવા તો બિલ વગેરે જે પણ આવતા હોય તેને પણ રાખવા માટે તમે આને દિવાલમાં પણ લગાવી શકો છો। આ મેં જસ્ટ એક આઈડિયા શેર કર્યો છે કે આ પેકેટને પણ આપણે ફેંકવાના બદલે અલગ અલગ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો આશા રાખું છું કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા।
તો ઘણી વખત આપણી પાસે નેલ પોલિશ અને લિપસ્ટિક એટલી બધી હોય ને કે જે આપણે જ્યારે જરૂર હોય ત્યારે મેચિંગ આપણને મળે જ નહીં, અને આ રીતના બધી અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે. જ્યારે આપણે સમયે જોતી હોય ત્યારે તે બધી એને ગોતવી ખૂબ અઘરી થઈ જાય. તો આને તમે સેપરેટલી કઈ રીતે સાચવીને રાખી શકો એ આઈડિયા આપણે જોવાના છીએ, જેથી કે તે ખરાબ પણ ન થાય અને લાંબો સમય સુધી આપણે તેને સારી રીતે સાચવીને રાખી શકાય છે. જુઓ, તો તેના માટે આપણે અહીં આ રીતનું જે બોક્સ આવતું હોય તે લેવાનું છે. લગભગ દરેકના ઘરમાં આ રીતનું વેસ્ટ બોક્સ તો મળી જ જાય છે. ત્યાર પછી મેં અહીં ઊનનો દોરો લીધેલો છે. તમે કોઈ પણ દોરો લઈ શકો, અથવા તો કોઈ રબર હોય તો રબરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં ઊનના દોરાનો ઉપયોગ કર્યો છે. આ રીતે ઊનના દોરાને આપણે આ રીતે લગાવી દઈએ, ગાંઠ લગાવી દઈએ. જુઓ, ત્યાર પછી કાતર વડે કાપી લઈએ. ફરીથી એટલા જ અંતર પર આપણે બીજો ટુકડો આ રીતે લગાડી દેવાનો છે. ફરીથી ગાંઠ લગાવી દે. જો રબર હોય તો રબરનો પણ ઉપયોગ કરી શકાય છે, નહીંતર આ રીતે દોરાનો પણ ઉપયોગ કરી શકો છો. તો ટૂંકમાં કે થોડા અંતરે આપણે આ દોરાને આખા જ બોક્સમાં બાંધી લેવાના છે. આ રીતે જુઓ, કોઈ પણ આ રીતનું બોક્સ હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો કાર્ડબોર્ડનું બોક્સ હોય ને તો પણ ચાલે, અથવા આ રીતનું પ્લાસ્ટિકનું હોય તો પણ ચાલે. આ રીતે આપણે થોડા અંતરે આ બધા જ દોરા બાંધી લીધા. હવે આપણે તેને ઊભી લાઈનમાં આ રીતે બાંધવાના છે. જુઓ, તો અહીં આપણે 2 દોરા આ રીતે બાંધીએ. જેટલા પ્રમાણમાં સમાઈ શકતા હોય, જેટલું બોક્સ હોય એ પ્રમાણે આપણે દોરા તેમાં બાંધી લેવાના છે. જુઓ, તમે જોઈ શકો છો કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે. હવે તમારા પાસે જેટલી પણ લિપસ્ટિક કે નેલ પોલિશ છે તે બધી જ તમે સાચવીને રાખી શકો છો. જ્યારે પણ રેડી થવાનું હોય તો મેચિંગ લિપસ્ટિક અને નેલ પોલિશ ગોતી શકો છો. તો અહીં એક પ્લાસ્ટિક કન્ટેનરમાં કેટલી બધી લિપસ્ટિક અને નેલ પોલિશ સમાઈ ગઈ છે. આ રીતનું જો તે તમારા પાસે રેકેટ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તો તે પણ ચાલે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેકના ઘરમાં આ રીતની હેરપિન હોય જ છે. તો આ સાદી પિનને તમે તમારા કપડાં મુજબ, તમારા આઉટફિટ મુજબ તેને મેચિંગ પણ બનાવી શકો છો. તેના માટે આપણા પાસે જે પણ નેલ પોલિશ હોય ને તેને તમે લગાડી શકો છો. આપણા પાસે કપડાની મેચિંગ તો નેલ પોલિશ હોય જ છે. દરેક છોકરીઓ પાસે કપડાની મેચિંગ નેલ પોલિશ અને લિપસ્ટિક તો હોય જ છે. તો જે પણ કલરના આઉટફિટ પહેર્યા હોય તે કલરની આપણે નેલ પોલિશ લઈ આ રીતના પિન પર લગાવી દઈએ તો એ કલરની આપણે પિન બનાવી શકાય છે. આ રીતે તમે મેચિંગ પિન પણ લગાવી શકો છો. નાની દીકરીઓ હોય, નવરાત્રી વગેરેમાં જો તેને પાર્ટ લીધેલો હોય તો તેમને આ રીતે મેચિંગ પિન વગેરે બનાવી અને તેમને પણ માથામાં લગાવી દઈ શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે તમે આ પિનને મેચિંગ પિન બનાવી શકો છો. આઈ હોપ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે રોટલી બનાવીએ અને આ રીતના જે કેસરોલ હોય, જે જાકરીઓ હોય અથવા તો ગરવો કહેતા હોય, અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ બોલી બોલાતી હોય છે. તમારે ત્યાં આને શું કહેવામાં આવે છે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો આ રીતે રોટલી કર્યા પછી આ ગરવામાં આપણે આ રીતે રોટલી રાખી દઈએ ને બંધ કરી દઈએ ઢાંકણ, તો આમાં ભેજ લાગી જતો હોય છે, પાણી વળી જતું હોય છે, જેને કારણે રોટલી પણ એકદમ ભીની થઈ જાય અને આમાં એકદમ ભેજ લાગી જાય. તો તેવું ન બને તેના માટે તમે અહીં ચમચીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ રોટલી બની જાય, ગરમ રોટલી આપણે આ રીતે ગરવામાં રાખીએ તો આ રીતે આપણે તેમાં પહેલાં ચમચી રાખી દેવાનું, પછી ઢાંકણ ઢાંકવાનું. ચમચી રાખવાથી શું થશે કે ઢાંકણ ઢાંકવામાં થોડી જગ્યા ખાલી રહી જશે ને, તો તેમાંથી જે પણ ગરમ રોટલીની વરાળ છે તે નીકળી જશે અને વરાળ તેમાં ભેજ રૂપે લાગી નહીં જાય અને રોટલી ભીની નહીં થઈ જાય. આ રીતે તમે રોટલીને રાખી શકો છો. રોટલી ગરમ પણ રહેશે અને ભેજવાળી પણ નહીં થઈ જાય. આ રીતે જો આપણે તેમાં ઢાંકણ એમને એમ ઢાંકીએ ને તો ઢાંકણ આમ તેમ લસરી જાય અને તે સરખું બંધ ન થઈ શકે અને રોટલી કાં તો ઠંડી થઈ જાય અથવા તો બંધ કરી દઈએ ઢાંકણ તો તે ભેજવાળી ભીની થઈ જાય. તો આ રીતે તમે ચમચીનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ અસરકારક આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે કોઈ ઓનલાઈન સામાન ખરીદીએ તો આ રીતનું બોક્સ આવતું હોય, અથવા તો કોઈ પણ વસ્તુ ખરીદીએ ને તો આ રીતનું બોક્સ આપણા પાસે હોય જ છે. તો તેનો પણ આપણે સરસ એવો ઉપયોગ જોઈ લઈએ. તો આ બોક્સના આટલા પાર્ટ આપણે આ રીતે કટ કરી લઈએ. હવે આમાંથી પાતળી પાતળી આપણે પટ્ટીઓ કટ કરીશું. જુઓ, આટલું પાર્ટ છે તેમાંથી આપણે 2 પટ્ટીઓ કટ કરવાની છે. તો આ રીતે આપણે અહીં 6 થી 7 પટ્ટીઓ કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીં મેં આ રીતે 4 પટ્ટીઓ હતી તેમાંથી 2 પટ્ટીઓ કરીને કટ કરી લીધી છે. ત્યાર પછી તેને આ રીતે આપણે આડી અવળી આમાં ચોંટાડવાની છે. આ રીતે જુઓ, આ રીતે તમે ગ્લુ ગનની મદદથી ગ્લુ લગાવી અને ચોંટાડી શકો. ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકાય, ફેવિક્વિકનો ઉપયોગ કરી શકાય. કંઈક આ રીતે આપણે તેને ચોંટાડી લેવાની છે.
જુઓ કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે। ત્યાર પછી આપણે તેને ઉલટાવી દઈએ। હવે આપણે તેને સપોર્ટ આપવા માટે તમે આ બીજી જે આ રીતની પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકો। અહીં આ રીતે ગ્લુ ગનથી લગાવી દઈએ, અથવા તો આખામાં આપણે સપોર્ટ આપવા માંગતા હોય ને તો આ રીતે આપણે એક પૂઠાનો ટુકડો લઈએ, કાર્ડબોર્ડનો ટુકડો લઈએ, તેના પર ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને તેને આ રીતે ચોંટાડી દઈએ, જેથી કે સરસ સપોર્ટ મળી જાય। આ જે ચોંટાડેલી પટ્ટીઓ છે તે વળી ન જાય। જુઓ કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે। ત્યાર પછી આ રીતે કટર લઈ અને આપણે અહીં 3 કટ લગાવી દઈએ। આ રીતે જુઓ, તમે જોઈ શકો છો આ રીતે 3 કટ લગાવવાના છે, અને આ કટ શું કામ લગાવવાના છે તે હમણાં આગળ તમને સમજાઈ જશે। ત્યાર પછી આપણે 3 ટુકડા આ રીતના કટ કરી લેવાના છે કાર્ડબોર્ડના। હવે આ જે આ કટ લગાવ્યા છે ને ત્યાં આ રીતના ટુકડાને આપણે ચોંટાડી દેવાના છે। જુઓ કંઈક થોડા આ રીતના આપણે ઊંડા કટ લગાવી દઈએ। આ રીતે 3 ટુકડાને ચોંટાડ્યા પછી આ ગ્લુગનથી આ રીતે ગ્લુગનના આ રીતે આપણે ટપકા કરી લઈએ। શું કામ આ રીતના કરવાના છે ટપકા તે પણ આગળ હમણાં આપણને સમજાઈ જશે। ત્યાર પછી મેં અહીં બ્રાઉન કલર લીધેલો છે, જે આમાં ઓરેન્જ લાગી રહ્યો છે, પરંતુ અહીં મેં બ્રાઉન કલરનો ઉપયોગ કર્યો છે। આ રીતે તમે તમારી પસંદ મુજબ કોઈ પણ કલર લગાડી શકો છો। તો વિડીયોમાં આપણે જે રીતે ગ્લુગનથી ગ્લુ લગાવ્યું હતું, ટપકા કર્યા હતા, તો તેના કારણે જ કે આ ખૂબ જ સરસ આમાં શો આવે। તમે જોઈ શકો છો કેટલું સરસ શો આવી રહ્યો છે। ત્યાર પછી આપણે કોઈ દોરીનો ટુકડો લઈએ, તેને ફોલ્ડ કરી આ રીતે સેલો ટેપથી તેને લગાડી દઈએ। તો અહીં રેડી છે જૂના કાર્ડબોર્ડમાંથી સરસ મજાનું શો પીસ, જેમાં તમે ફ્લાવર પોટ રાખી શકો છો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને જોતાં લાગે જ નહીં કે આ વેસ્ટ એવા નકામા કાર્ડબોર્ડમાંથી પૂઠામાંથી બનાવેલું હશે। ખૂબ જ યુનિક એવો લુક આવી રહ્યો છે, જોતાં ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે। તો મિત્રો આશા રાખું છું કે આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ। અને હા મિત્રો, તમારા પાસે પણ જો કોઈ એવા નવા આઈડિયા હોય તો અમારી સાથે તમે શેર કરી શકો છો। તમારા નામ સહિત વિડીયોમાં હું જરૂરથી એ આઈડિયા શેર કરીશ। અથવા તો કોઈ પણ ટિપ્સની જરૂર હોય તો તે ક્વેશ્ચન પણ તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। જરૂરથી હું એ આઈડિયા પણ તમારી સાથે શેર કરીશ।